રાજકોટના પ્રવીણ કોળીએ કોળી સમાજના સંમેલન રાજકીય સ્ટન્ટ ગણાવ્યું અને તેના કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા છે, જેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું હોવાનું જાણવા મળ્યું છે. વિછિયા ખાતે યોજનાર કોળી સમાજના સંમેલન પર રાજકારણ ગરમાયું હોવાની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સંમેલનમાં લઈને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ પ્રતિસાદ આપ્યો છે. પ્રવીણ કોળીએ આ સંમેલનમાં રાજકીય સ્ટન્ટ ગણાવ્યું હતું અને તેના કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા છે, જેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રવીણ કોળી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ સંમેલનમાં બોલવાના આગેવાનો વિશેષતા ભાવનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરના આમ આદમી પાર્ટીના નેતાઓ છે, જેમણે કોળી સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે તેવું કહ્યું હતું. બોટાદના કોળી સમાજના ઉમેશ મકવાણાએ ખોબલે મત આપ્યા છે, પરંતુ તે તો દેખાતા નથી. વિછિયાની જેમ બોટાદમાં પણ કોળી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. થોડા દિવસથી વિષયાને લઈને જે રાજકારણ ગરમાયું છે, તો એમાં હું કોળી સમાજને કહેવા માંગુ છું કે એ પોલિટિક અને રાજકીય ટન્ટ હોય ને એવું મને લાગી રહ્યું છે. એટલે આપણને સમજ વાત બેકી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને, જે આમ આદમી પાર્ટીના છે, એટલે મારે આ બોલવું પડે છે. કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે, કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે, કંઈક અમારા બોટાદના પણ છે. તો એ મિત્રોને હું કહેવા માગું છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય, એ તમને ફરીમાં અમે વિશ્વાસ મેકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે. એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાયથી આટલી વસ્તુથી કોઈનો ફોન નથી ઉપાડતા. કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા. તો આ લોકોને મિત્રોને હું કહેવા માગું છું, જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને, ભાવનગરવાળા હોય, બોટાદવાળા હોય કે સુરેન્દ્રનગર, એને હું કહેવા માગું, તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની? કે તમારા ધારાસભ્ય આ 3 વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે. વિષયામાં પણ એ સામેલ નથી, બોટાદમાં પણ નથી. અમે દખિત આવી છે આ 3 વર્ષથી. તો પહેલાં હું કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીવાળાના કોળી સમાજના આગેવાનોને કે પહેલાં ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો. આ તો તમે તમારી પોલિટિક ચમકાવવા આવ્યા છો. વિષયાનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો, એનાથી વિશેષ કાંઈ નથી. વધારે વિગત વાત કરવામાં આવે તો પ્રવીણ કોળીએ પણ કહ્યું કે વિછિયા જેવી સ્થિતિ બોટાદમાં પણ ઊભી થઈ રહી છે, તો કોળી સમાજના હક માટે બીજું પગલું ઉઠાવવું પડે. તેમણે ઉમેશ મકવાણા પર રાજીનામું આપવાનો દબાવ કર્યો અને કહ્યું કે રાજીનામું આપ્યા પછી જ કોળી સમાજ પર રાજકારણ કરવું. પ્રવીણ કોળીએ ખાસ કરીને આ સંમેલન અને તેનું રાજકારણ સાવધાનીથી અને સમજદારીથી સાથે જોઈને કોળી સમાજને ગુમરાહ ન થવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ ઘટનાનું ચિંતન કરીને અને સાવધાની રાખી કોળી સમાજને ક્યારેય ભ્રામક પોલિટિકલ રમતોમાંથી દૂર રહેવું જોઈએ. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.